હાય ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ચલો ચાલુ કરીએ આપણો બ્લોગ. તો ગાઈઝ જો અત્યારે આ ભાઈ જમણવારમાં ઊભા થઈ ગયા છે. ભાઈ આપણા ભાઈ કૃણાલભાઈ જાય છે ફોરેન, એના માટેનો જમણવાર આપણે રેડી કરી દીધો છે. હવે તો કુનાલભાઈને જલસા છે તાર ભાઈ ફરવાના, બરોબર ને? આવી ગયા છે ભાઈ. તો કુનાલભાઈ કુનાલભાઈ જાય છે ભાઈ યુકે. તો યુકે જાય છે ને એટલે આપણે બધા ઊભા થઈ ગયા છીએ. તો ગાઈસ જો અત્યારે તમે રામજી મંદિર જોઈ રહ્યા છો, કેટલું સરસ સજાવ્યું છે. અને રાત્રે આપણે લાઇટિંગ સરસ લાગે છે, રાતનું લાઇટિંગ. તો કાલે રામ ભગવાન અયોધ્યામાં બેસવાના છે અને આપણે અત્યારે આ રામજી મંદિરનો લાઇટિંગથી શણગાર કર્યો છે. શ્લોક છે ને ભાઈ? તો કોમેન્ટમાં લખજો ભાઈ જય શ્રી રામ. બોલ દો પેલું હવા મેળવું સેન્સર આવે છે ને ભાવ નહીં આવે તો બહુ નજીક જાવ એટલે આપું જતું રે એમ. રાઉન્ડ બતાવે એટલું જ આવે એમ. ના જો આ આજુબાજુ હા બધું છે. તો ગાઈસ ડ્રોન ઉડાડી દઈએ ભાઈ, ડ્રોન ઉડાડી દઈએ આપણે બધા બરાબર. ફોટોગ્રાફી ચાલુ છે ભાઈ. તો ગાઈસ અમે લોકો જુઓ અત્યારે રાતના 1 વાગ્યા છે ને આવી ગયા છે ભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. અત્યારે આપણે કૃણાલભાઈ જઈ રહ્યા છે ભાઈ કેનેડા. તો ચલો ભાઈ મૂકતા આવીએ અમને અને આગળ ભાઈ બ્લોગ જોતા રહેજો. તો ભાઈ ભોલાભાઈ જો કેક લઈને આવી ગયા છે ભાઈ કૃણાલભાઈ માટે, બરાબર ને? બધા ઊભા થઈ ગયા છે ભાઈ. અમે તો થોડી વાર જુઓ, આપણે ભાઈ કેક કાપીશું, બરાબર? તો ભાઈ કુનાલભાઈ આવી ગયા છે ભાઈ. કુનાલભાઈ જઈ રહ્યા છે ભાઈ. જો સામાન તો આવી જાય ને, હવે જવાનું છે કેનેડા પછી, નહીં? હા આ ભોલો લઈને ઉભા, બોલા કાપો અચાનક ના ઉભા કલાક થી. ભાઈ હેપી જર્ની. રેડી કેક ખવડાવી દો ભાઈ, કેક ખવડાવ. હા દાદાને ખવડાવ ભાઈ. ભાઈ ભાઈ હવે કેક આપણે થઈ લઈએ. તમે પબ્લિક તો જુઓ, પબ્લિક બી આવી છે ભાઈ ફોરેન, બહુ બધી પબ્લિક બી આવી. જપો તો
એક કાપી દઈ નીલુભાઈ નીલુભાઈ આવ્યા નીલુભાઈ ને જવાનું છે ભાઈ ફોરેન બરાબર મારા જ વાર છે એવું છે ભાઈ મારા વાર લાગશે ને, જાનું યાર તક હોય ને. દુબઈ દુબઈ તો જઈને આવ્યો. તમે જો આ બધી પાર્ટી છે ક્યાં જવાનું છે કહી દે ને. થાઈલેન્ડ. ભાઈ થાઈલેન્ડ આઈ બાજુ. નહીં જવાનું. નહીં જવાનું. તો ભાઈ અત્યારે જાઓ ભાઈ કુનાલભાઈ હવે જઈ રહ્યા છે ચલો ભાઈ બાય બાય કીધીએ એ કુનાલ એ કાકા એ કુનાલ ચલો ભાઈ બાય બાય તો ગાઈઝ આઈ હોપ કે તમને બધાને વ્લોગ સારો લાગ્યો હશે આ બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે 22 જાન્યુઆરી છે અને આપણે રામ ભગવાન આવવાના છે અયોધ્યામાં તો તમને બધાને એડવાન્સમાં જય શ્રી રામ તો મળીએ આવા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ